મહત્વની અને મુદ્દાની વાત પર આવીએ કે વિસ્તાર વાઇઝ જ્યારે સંમેલનો સભાઓ ખેડૂતો યોજી રહ્યા છે ત્યારે આપણે ખેડૂતો પાસેથી એમનો અભિપ્રાય જાણવાના પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતો શું ઈચ્છે છે? આજ દિવસ સુધી એવું હતું કે નેતાઓ ચૂંટાઈ જાય પછી કોઈ બીજી પાર્ટીમાં પાછલા બારણેથી વયા જાય, કોઈને પૂછવા નથી આવતા. રાજુ કરપડા 8 વર્ષ તમારા માટે લડ્યો, કે ચૂંટણી જીતીને બીજી પાર્ટીમાં નથી ગયો, ચૂંટણી જીતીને મેં આમ આદમી પાર્ટી છોડી નથી. ખેડૂતો માટે 8 વર્ષ આપ્યા ને આમ આદમી પાર્ટી માટે 5 વર્ષ આપ્યા. છતાંય મારા જીવનમાં હું નવો નિર્ણય લેવા જાઉં છું ત્યારે તમને બધાને ભેગા કરીને વિસ્તાર વાઇઝ હું પૂછવા આવ્યો છું, ખરેખર મારે શું કરવું જોઈએ. આ પૂછવા આવ્યો છું એટલા માટે કે આજે ગુજરાત કોઈ રાજુ કરપડાને ઓળખે છે ને તો એ તાકાત મૂળી તાલુકો, ચોટીલા, થાનગઢ અને સુરેન્દ્રનગરના ખેડૂતોની તાકાત છે. અહીંયા રહેલા માતાઓ બહેનોએ મને જે આશીર્વાદ આપ્યા છે અને હું હંમેશા એ પીડાને સમજતો હતો. જ્યારે કોઈના ઘરમાં પ્રસંગ આવે, ઘરે એક બાજુ લગ્નનો ઢોલ વાગતો હોય ને બીજી બાજુ દીકરાની વહુને સોનું ચડાવવા માટે થઈને અમારા ખેડૂતના બહેનોએ પોતાના પુત્રવધુને સોનું ચડાવવા પોતાના કાનનું ગરાણું હોનીને ગીરવે મૂકવું પડે, ભંગાવા જવું પડે ને તે દીની પીડા રાજુ કરપડાએ જોઈ છે.